ગોકુળમાં હોળી પ્રગટે છે, ઘર ઘરેથી લોકો પૂજા માટે આવે છે, બધા આવ્યા છે, પણ વિજયાનંદની પત્ની સુધાદેવી દેખાતા નથી. એટલે ભગવાને નટવરે પેલો વેલો નાટકનો પડદો પાડ્યો. શું કર્યું? ભગવાને પોતે ઉપનંદનું રૂપ લીધું છે. ઉપનંદનું રૂપ લીધું અને એ સુનંદ ભગવાને એ મિત્રનું રૂપ ધારણ કરી અને વિજયનંદના ઘરે આવીને કીધું, મિત્ર તું અહીંયા બેઠો છે, ગામમાં આ લોકો બધા પૂજા કરે છે, તું અહીંયા? અરે હા હા, આજ મારી પત્નીને જવા ન દઉં, અને મારી પત્ની નહીં જાય એટલે ઓલો કાળિયો અહીંયા આવશે, એટલે એક ડાંગ મારી અને મારું કામ પૂરું કરી દઉં. આ સત્ય ઘટનાનો પ્રસંગ છે. આ કાલ્પનિક કથા નથી, કોઈ પુરાણોની સત્ય ઘટનાની કથા છે. વ્રજમાં હોળીનો ઉત્સવ ઉજવાતો હતો. ભગવાનને જન્માષ્ટમીનો ઉત્સવ જેટલો ગમે ને, ભગવાન કૃષ્ણને જન્માષ્ટમીનો જેટલો ઉત્સવ ગમે છે, એના કરતા સવાયો ઉત્સવ ભગવાનને હોળીનો ગમે છે. આજ બીરજ મેં હોલી હૈ. એટલે તો આ વખતે રસિયા વૃંદાવનમાં છે. આ વખતે રસિયા વૃંદાવનમાં છે. જ્યારે રમો ને ત્યારે પાકા કલરો આવી બધી વસ્તુથી ન રમતા. રમવું હોય તો અબીલ અને ગુલાલથી રમજો. ઠાકોરજી હારે રમજો. કારણ અબીલ અને ગુલાલ એટલા માટે કહ્યું છે કે એના માટે શાસ્ત્રોમાં શ્લોક આપ્યો છે, અબીલે આયુષો વૃદ્ધિ, ગુલાલે પ્રીતિવર્ધક. અબીલથી માણસની આયુષ્યની વૃદ્ધિ થાય છે અને ગુલાલથી માણસનો પ્રેમ વધે છે. પણ આપણે તો ક્યારેક ક્યારેક એવા રમતે ચડીએ, ગાડીમાંથી નીકળી ગયેલું ઓલું કાળું ઓઇલ લઈને રમતા હોય. આ રાક્ષસોની હોળી છે. હોય ધૂળેટી એટલે કોઈના મોઢા બગાડી નાખવાની વાત નથી, કોઈના મોઢા પર ગુલાલ લગાડવાની વાત છે. કોઈના ચહેરા પર ગુલાલ લગાડી અને સ્મિત લાવવાની વાત છે. તો સ્વયં પરમાત્મા નંદ નંદન રાસેશ્વર ભગવાન જ્યારે રમતા હતા, ચારેય બાજુ અબીલ ગુલાલ અને કેસુડાના જળની રેલમ છેલ. બધા લોકો ભેગા થાય એટલે એમાં બધા જ નંદો, બધા ગોવાળો આવ્યા હતા. પણ બધા ગોવાળો હતા એમાંથી એક વિજયનંદ નામનો એક ગોવાળ હતો, જે ગોપ, એનો હુંકાર કંઈક અલગ હતો, અભિમાની હતો બહુ. એનામાં હું પદ બહુ હતું. અને જ્યારે તમારા મગજમાં હું પણ આવી જાય ને, પછી તમને શાંતિ કોઈ અપાવી ન શકે. આપણે કંઈ જ નથી. જેમ પગમાં કાંટો વાગે અને એ નીકળે નહીં ત્યાં સુધી ચેન ન પડે, એમ જ્યારે પણ તમને તમારી સંપદા, તમારી પ્રતિષ્ઠા, તમારી સત્તા, આનો હું પદનો જો કાંટો વાગ્યો મગજમાં, એ જ્યાં સુધી હું પણાનો કાંટો નીકળે નહીં ને ત્યાં સુધી તમને કોઈ દી શાંતિ ન મળે, ચેન ન પડે. કામ કરતા હોય અને હાથમાં કંઈક વાંસની નાની એવી એક કાંટા કરતા, વાળ કરતા પણ પતલી એક ફાંસ વાગી જાય, દેખાતી ન હોય, પણ એ ચેન લેવા દે છે? અરે જમતા પછી, જેમાં પછી મોઢામાં દાંતની વચ્ચે કંઈક ફસાઈ ગયું હોય, એ જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી જીભ ત્યાંથી હલતી નથી એક બાજુ, શાંતિ ન થાય. એમ હું પણાનો કાંટો ન નીકળે ત્યાં સુધી શાંતિ ન મળે ક્યારેય કોઈને. જેને હું પણાના પાટા બાંધ્યા છે આંખે, દેખતો હોય છતાં પણ એ આંધળો છે. અભિમાનના નશાઓ ચડી જાય.
હું પણ આના કાંટાઓ લાગ્યા છે. એ સમયે એક પ્રણાલિકા હતી કે 2 ટુકડીઓમાં વિભાગ થાય. એક મુખ્ય આગેવાનીનો પદ સ્વીકારે, નક્કી થાય. એટલે નક્કી કર્યું કે હવે આમાં બધું બનશે કોણ? આપણો મૂળ નેતા કોણ? 9 આગેવાનો અલગ બાજુ તરી આવ્યા, નંદ, અને એક બાજુ બધા સભ્યો. એમાં એક બાજુ વિજયનંદ અને એક બાજુ ભગવાન કૃષ્ણ હતા. બેયની આંગળી ઊંચી ને બાકીના બધા એને સપોર્ટ કરવા માટે પોતાનો હાથ ઊંચો કરે. એમાં ભગવાન કૃષ્ણની વરણી થઈ બહુમતીથી. એટલે વિજયનંદને તો ગમતું નહોતું આ વાત. ક્રોધથી આખો સળગી ઉઠ્યો કે મૂર્ખ છોકરાઓ, અમારા વડીલને છોડીને આ યુવાનને તમે પ્રમુખ બનાવો છો. અમારી આબરૂ શું આમાં? એવા સમયે એ જ વિજયનંદનો એક મિત્ર ઉપનંદ કરીને આગળ આવ્યો અને પોતાના મિત્રને કહે છે કે હે વિજયનંદ, તમે આટલું બધું ક્રોધમાં બોલશો નહીં ક્યારે. તમે કૃષ્ણ વિશે આવું બધું બોલશો નહીં. તમે જો કૃષ્ણ આ સમાજમાં તમે એમ કહો છો કે આ ગોવાળીઓ છે, ચોર છે, બધું છે, તો તારા જ ઘરમાં કૃષ્ણની પૂજા કેમ થાય છે? કોણે કહ્યું? આ તારી પત્ની પૂજા કરતા ભગવાન કૃષ્ણની. તો ત્યાર તો તું કાંઈ બોલતો નથી અને અહીંયા અમને બધાને કહેવા આવ્યો છે. ઉપનંદ કહે છે કે તારી પત્ની જ ભગવાન કૃષ્ણની પૂજા કરે છે, અને જ્યાં સુધી તારી પત્ની કૃષ્ણની પૂજા ન કરી લે ત્યાં સુધી એ કોઈ દિવસ મોઢામાં અનાજ નથી નાખતી. ઉપનંદે જડમૂળમાંથી બધી જ કહાની સંભળાવી દીધી વિજયનંદને. એકદમ સ્થિર થઈ ગયો. મારી પત્નીએ એ વિદ્રોહીનો નિયમ લીધો છે. આવું ન ચાલે. એકદમ ક્રોધે ભરાઈ ગયો છે. વિજયનંદની પત્ની શુદ્ધા દેવી કૃષ્ણની પૂજા વગર ક્યારે અન્નજળ મોઢામાં નાખે નહીં, અને પોતે ક્રોધથી ધુઆપુઆ થઈને પોતાની ઘરે આવે છે. આ સંસારનો નિયમ છે કે તમે ભગવાનના માર્ગે પગ મૂકો ને એટલે તમારી કસોટી થાય ને થાય જ. અને એ કસોટી પાછી સારી નથી હોતી. ભગવાનની બધી પ્રથા સારી છે, કસોટીની પ્રથા સારી નથી. ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, અને જે હોય છે સારા એની દશા સારી નથી હોતી. જે માણસો સારા હોય છે એની દશા સારી નથી હોતી. કસોટીમાં તો ભગવાન ક્યાંય પાછવાડું નહીં જોતા. જુનાગઢના ગિરનારની ગોદના એક નાનું એવું ગામ, અને એ બિલખા શેઠ સગાળસા અને ચંગાવતી નારી કે જેને કોઈ દી પરમાટીનું નામ ન લીધું હોય ને એની ઘરે ભગવાન આવીને એમ કહે છે કે હું આ ન ખાવ રોટલા, હું તો માંસ ખાવ. અને ત્યારે વણિક માંસ લેવા જાય, માંસ લઈ આવે, અને જ્યારે થાળીમાં પીરસે તો વળી ભગવાન બોલ્યા છે કે આવું પશુનું ન ખાવું, હું તો માણસનું માંસ ખાવ. હવે માણસને ક્યાં લેવા જાવ? અને એ પણ નાના બાળકનું ખાવ. તમારા છોકરા છે ને, તો જાઓ એને લાવો ને એને ખાંડીને ખવડાવો તો ખાવ. અને ઇતિહાસ સાક્ષી પૂરે છે કે એ કસોટીમાં અંતે જીત શેઠ સગાળશા અને ચંગાવતી નારીની જ થઈ છે.
ભગવાન ભોઠા પડીને ભાગ્યા હતા. પરમાત્માની કસોટી કરવાની પદ્ધતિ સારી નથી. હજી આ વિજયનંદના ઉરમાંથી અગ્નિ ઉભર્યો છે ક્રોધનો, એમાં બરાબર આ ઉપનંદે હજી એક આહુતિ નાખી અને એટલું કહ્યું કે તમને ખબર ન હોય તો કહી દઉં, વસંત પંચમીએ પ્રથમ પૂજા કરનાર તમારી પત્ની જ હતી અને એ પૂજેલા રંગથી જ પછી તમારી પૂજા કરતી હતી. આજે રાત્રે હોલિકા દહન છે, એમાં પણ પેલું પૂજન તમારી પત્ની જ કરશે કૃષ્ણનું. હવે તો કબૂલ કરો તમારા ધોળામાં ધૂળ પડી. ઉપનંદની આ વાત સાંભળીને જેટલા બીજા બાળગોવાળો હતા એને બધાએ હુરિયો કર્યો વિજયાનંદ ઉપર. શરમાયો છે. પોતે જ્યાં બરાબર ઘરે આવે છે તે પત્ની રસોડામાં રસોઈ બનાવે, પણ રસોઈ બનાવતા બનાવતા પરમાત્મા કૃષ્ણનું નામ લે છે. ભગવાનના નામના ઉદ્ગાર સાથે એ રસોઈ બનાવે છે. આ વાત મને તમને બતાવે છે કે રસોઈ બનાવો ત્યારે મારે મારા ધણીને જમાડવાનો છે, મારા દીકરાને જમાડવાનો છે, મારા સાસુ સસરાને જમાડવાના છે. આ બધું એક બાજુ મૂકી અને રસોઈ બનાવતી વખતે ભાવ રાખજો, હું જે રસોઈ બનાવું છું એમાંથી મારે ઠાકોરજીનો થાળ બનાવવાનો છે. કદાચ પતિ માટે, બાળકો માટે કે સાસુ સસરા માટે બનાવતા હશો ત્યારે ભાવ કદાચ ઝઘડો થયો હશે ને હવારમાં, તો ભાવ નહીં થાય, ક્રોધ આવ્યો હશે. પણ જ્યારે પરમાત્મા માટે થાળ બનતો હશે ને ત્યારે ભાવ હશે. એમાં સત્યનારાયણ ભગવાનની પૂજા ઘરમાં ચાલતી હોય, બ્રાહ્મણો વ્રત પૂજન કરાવતા હોય અને એવા સમયે ઘરમાં બેનો શીરો બનાવતા હોય, એ શીરામાં અને બપોરે 1:30 વાગે પોતાનો પતિ કીધા વગર કોઈ બ્રાહ્મણને લઈને આવે ને કંઈક લ્યો ગોર બાપા આવ્યા છે થોડોક શીરો બનાવો, એ શીરામાં ફેર હોય. ઓલામાં ભાવ હતો અને જ્યારે બ્રાહ્મણ આવે છે ત્યારે ભાવ નથી હોતો, કારણ ઓળખીતા નથી. બાકી એના એ જ ઘરે બપોરે 2 વાગે પણ પિયરમાંથી પોતાનો ભાઈ ને ભાભી આવ્યા હોય ને રસ્તામાં જમીન આવ્યા હોય તોય નાના હું રસોઈ બનાવી નાખું છું. ભાવ વગરનો રસોઈમાં મીઠાશ ન આવે વાલા ભક્તો. તમારા જેવા વિચારો ચાલતા હોય ને એવી રસોઈ બને થઈ જાય. શું કામ? એને રસોઈ બનાવવાવાળો તો એકનો એક છે તોય આવું કેમ થાય, રોજ બનાવે છે તોય આવું કેમ થાય? પણ ત્યારે વિચારો કંઈક અલગ ચાલતા હોય છે, તમારું મન બીજે ક્યાંક રખડતું હોય છે. માટે રસોઈ બનાવો ત્યારે પ્રભુજીને યાદ કરજો વાલા, ઠાકોરજીને યાદ કરતાં કરતાં રસોઈ બનાવજો. તમારી બનાવેલી રસોઈ રસોઈ નહીં રહે, એ મહાપ્રસાદ બની જાય તમારી રસોઈ. ભગવાનને જમાડતા માટે તમે રસોઈ બનાવો છો, આવો ભાવ કરજો. માનવતા ભૂલેલો આ વિજયનંદ પોતાની પત્નીને સળગાવી દેવા તૈયાર થયો છે. ચૂલામાંથી સળગતું એક ઉબાડિયું લઈ અને એની પત્નીના માથામાં મારે છે. પણ ઘટના એ ઘટી છે કે જ્યારે પત્નીના માથાને એ સળગતું લાકડું અડ્યું ને ત્યારે એ લાકડામાં રહેલો અગ્નિ શીતળ બની ગયો તો સાવ. એને દજાડ્યા નહીં સુધાદેવીને, સાવ એકદમ શીતળ બની જાય છે. ચમત્કાર થયો. વિજયનંદ એકદમ આશ્ચર્ય પાડે, ઠંડો ગાર થઈ ગયો. આ શું? ક્રોધનો પારો નીચે ઉતરી જાય છે, પણ તમે પરાણે ક્રોધને નીચે ઉતારો ને ક્યારેક તો ભભૂકે છે, ક્યારેક તો એમાંથી અગ્નિ ઉભો થાય જ પાછો. કૂતરાની પૂંછડીને જ્યાં સુધી ભૂંગળીમાં રાખો ત્યાં સુધી સીધી, જેવી ભૂંગળી કાઢો એટલે પાછી હતી ને એવી થઈ જાય.